બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજ તો જમવાટાણમાં આવી ગયા બગીચામાં. આજ થોડુંક મોડું થઈ ગયું, ઉઠી તો ગયા ક્યારના વેલા. નાસ્તા પાણી કરી લીધા ને ઘરમાં કચરા પોતા કરી લીધા ને ચાર્જિંગ નતું મોબાઈલમાં, મોબાઈલ ચાર્જમાં મૂક્યો તો આપણે ને પ્રિયા લઈ જરાક મેળમાં નથી, પછી રમતી હતી. એમ તો રમે એક વાર ફંદા કર્યા, પછી જો અમે આવી ગયા બગીચામાં ને પ્રિયલ હવે રમતે ચડી ગઈ. જો 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 ડોકા કરે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર સવારના પીયું જય શ્રી કૃષ્ણ કરી દેતો, કરી દે મારા દીકો જય શ્રી કૃષ્ણ. એ કઈક વિચારમાં અંદર હે ને કામ નથી કરવા દેતી રૂમ માંથી, પછી એને દક્ષાને કીધું કે લાવ હું એને બહાર લઈ જાઉં રમવા. તો પછી આ તડકા હમણાં બહુ પડે ને, ઝાડવા હુકાતા હતા. તે દક્ષાને કોણ લાવ નળી લંબાવી મોટર ચાલુ કરી દે એટલે હું પીયું અહીંયા બેસીએ ને તે અહીંયા હચવાય. તો જો પીયું મેં કીધું કે નળી તું અહીં પકડી રાખ. જો અમે હે ને ઝાડવા પાઈએ આખાય ઓલા ધોઈએ ચાલુ કર્યું. જામફળી હે ને આગળ 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 થોડું થોડું પાતા જાય. જો અમે હમણાં હે ને બધા ઝાડવા પીવડાવી દે. કાં પીયું? હા જો તું ઝાડવા પીવડાવે આવું હોય ને તો રહીમાં રાખે. કહે કે તું નળી પકડ, ભૂ ભરીએ આપણે આખું ભરી દેવાનું. એમ કરીએ આમ કઈક આખું કેમ આખું ભરી દેવાનું. કેમ આખું મમ્મી ને ક્યાં કઈ ખબર જ નથી પડતી. કઈ કેમ નથી ખબર પડતી? કેમ ખબર નથી પડતી? કેમ કરે? કેમ કર્યું તું પપ્પાએ કાલ? કેમ કર્યું તું? આમ આમ કઈ ખબર ન પડે. હા મમ્મી ને કઈ ખબર નથી પડતી. કેમ તું કરતો? કઈ ખબર નથી પડતી. કઈ ખબર ન પડે. હા ખબર હોય આમ કઈ ખબર ન પડે. કાલ તો ખેલ કરતી હતી સાંજે તો ખેલ આદરતા તો એ મોડી મોડી હેઠ હોતી 11:30 થાવે. શોર્ટ વિડિયો હું એડિટ કરતો તો ને, મારી પાસે બેઠી બેઠી જોતી હતી. સાંભળી ગઈ ને તો જોવા આવી પછી એકલી એકલી એમ કરતી હતી. પાછું ઈ કે કર, પાછું કરતી. એક ને એક વિડિયો અહીંયા કેટલી વાર જોયો. કાલે હે ને માંડ તેલ હોતી, થોડોક ટાઈમ કાઢી ને શોર્ટ વિડિયો ઉતાર્યો. હમણાં કે દિવસમાં ઉતાર્યો નતો તો આજે જોઈએ. જાજી ઘણી હોતી ના નથી પછી મેળ ના આવે. ચાલો હવે બીજું કામ કરવા માંડીએ ને. અમે ઝાડવા પાઈએ ને ઝાડવાની છાંયે બેહીએ. કાં પીયું? તો મમ્મી ફટાફટ બધું કામ કરી લે. હવે જય શ્રી કૃષ્ણ કરી દે એકવાર. બસ હર હર મહાદેવ. હા એમ સીતારામ. રામ રામ. ઓઈલો હાથ રામ રામ. રામ રામ. એકવાર આમ કરી દે, એકવાર આમ કરી દે. કઈ ખબર ન પડે. આમ સીતારામ કરવા. વાહ વાહ. જો મેં નકલીસ કરી ને હવે એને કરવી જોઈએ. વાહ વાહ. પ્રિયલ દાદી કઈ આવે? કઈ આવે? એ જો લે લે લે. ઈ વાત જઈને બેઠી લે. હા એમથી આવે. ઓહો હમણાં આપડે તેડી આવું એક બે દી માં ને. પ્રિયા જો દાદી વગર હાલે નહીં. પ્રિયા દાદી ક્યાં મારે? ક્યાં મારે દીકુ? ક્યાં મારે મારા દીકાને? ઓરો ક્યાં ચીટલો પીરો તો? ઓય બાપા જો ને ચીટલો. એને બધું યાદ હોય પાછું. મારો દીકો ડાયો ડાયો છે ને. ડાઈ 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 કે બોલતો ડાઈ ડાઈ. હે હું ડાઈ ડાઈ બોલતો પાછું. અરે વાહ રે વાહ. બીજું હું બોલી હતી. હવે તો આપણે જી બોલવા જાય ને બધું બોલવા જાય. ચલો એકના ડબલ એકના ડબલ. એકના ડબલ એકના ડબલ. એ ઉભા રહ્યો. હા હું એકના ડબલ કરો. પૈસા પૈસા એકના ડબલ કરવા તમારે. ઈ તો મારે કરવા. હાલો 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 તઈ. તમે ઉભો, હું ખુરશી લેતી આવું તમારા હાટુ. હા હા લેતા આવો લેતા આવો. અહીં બેહો પવન માં એટલે ગરમી ન થાય. હા હા ગરમી ચડાવવી તો અમારું કામ જ છે. હું કીધું? કઈ નહીં ગરમી માંથી આવ્યા ને ત્યાં પવન સારો આવે એમ કહું. બેહો બેહો તમે. તો તમે બેહો અહીં સાહેબ, હું મારો પર્સ લેતી આવું. હા હા ભલે વાંધો નહીં. હાલ્યો આને ડબલ કરી દો. બસ 200 ના જ કરવા.
હા પેલા આટલાના ડબલ કરી દો તો મને ભરોસો આવે ને કે તમે ડબલ કરી જ દો છો. હા તો તમે બેહો, હું હમણાં ડબલ કરીને આપું હો. હાલો તો આ તમે મને 200 આપ્યા હતા ને એના ડબલ 400 થઈ ગયા હો. અરે વાહ, આ તો તમે ડબલ કરી દીધા હો. હવે આલ્યા 500 રૂપિયા, આના ડબલ કરી દો. હા તો લ્યો હાલો, હવે તમને આ 500 રૂપિયાના ડબલ કરી દઉં હો. તમે બેસજો, હું હમણાં આવું. હાલો તો આ તમારા 500 ના ડબલ 1000 રૂપિયા થઈ ગયા, બરોબર? અરે વાહ, તમે તો 500 ના ડબલ કરી દીધા. પણ મને એક વાત ન સમજાણી તમારી સાહેબ. હા બોલો ને, હું ન સમજાણું તમને? આ પૈસા તમે ડબલ કરી દીધા ઈ બરાબર, પણ તમે પૈસા ડબલ કરવામાં ઊભા થઈને બહાર જાઓ ને પાછા આવો, એનું શું કારણ? એનું કારણ કાંઈ નહીં, તમારે અહીં નેટ ન આવે ને, આ બધું કામ છે ને ઇન્ટરનેટ ઉપર થતું હોય એટલે. હા નેટ ન આવે ઈ તમારી વાત સાચી, પણ તમે અમને ડબલ કરી દો, પણ તમને એમાં શું ફાયદો મળે? આમાં અમારો એ ફાયદો કે તમે અમને જે પૈસા ડબલ કરવા આપો ને એ પૈસા અમે અમારી કંપનીમાં રજીસ્ટર કરીએ, પછી અમારી કંપની અમને 4 ગણા કરીને આપે. એમાંથી 2 ગણા પૈસા અમે તમને આપીએ અને 2 ગણા અમે રાખીએ. અરે વાહ, તો તમે અમારા પૈસા તમારી કંપનીમાં અમને 4 ગણા કરાવી દો ને. જો લાલચ લાગી ને, રેવા દો. હવે છે ને હું જાઉં, હવે 2 ગણા નથી કરવા આપણે, બરોબર? ઓ નો. એ ના ના ઉભા રહ્યો સાહેબ, વયા જાવ માં, ડબલ જ કરી દેજો બસ. હા તો ભલે, વાંધો નહીં. તો આ લ્યો 1000 રૂપિયા, આના ડબલ કરી દો. હા તો લ્યો બેહો તમે, હું કરી આવું હો. ઘડીએ ઘડીએ હું બહાર જાવ, અહીં બેહીને જ કરી દો ને. લે એ અહીં ન થાય, બહાર જ જવું પડે. હા તો જાઓ, પાછા આવજો. એ હા હા, આવવાનું જોઈ ને. લ્યો હાલો, આ તમારા 1000 ના 2000 થઈ ગયા. અરે વાહ, આ તો 2000 થઈ ગયા હો. થોડા થોડા કરાવું એના કરતા વધારે જ કરાવી લઉં તો મારે શોપિંગ થઈ જાય ને ઘણી બધી. એક કામ કરો, આ લ્યો આ 10000 આના કરી દો. હા લ્યો ત્યાં બેહો, હમણાં જ કરીને આવું. A few moments later. આ તો હજી નો આવ્યા, પેલા જતા તો ફટાફટ આવી જતા, આ તો કયું ના ગયા, હજી નો આવ્યા. 10000 રૂપિયા લઈને ગયા. હાલો મારે જોવા જવું જોઈએ. એ ઉભા રહો, ક્યાં ભાઈ ગયા? મારા ડબલ છે પૈસા તો દેતા જાઓ. હાય હાય, આ સાહેબે ગયા, મારા 10000 ઠોકી ગયા. ડબલ ની લાલચમાં પડાય નહીં હો. આ સાહેબ થેલો ભૂલી ગયા, કઈ કરતા તા, રેટો નતો મૂકતા. આમાં હું ભાઈ ચેક કરવા દે જોઈએ. ઓ એટલે આમાં તો રોગા કાફા છે, ઉગડા છે, આ તો કઈ કામ ના નહીં. અરે રે, હવે આ ડબલ ના વાહે તો મારે લાલચ લાગી હતી, એમાં આવા થયા. હવે મારે હાફુમાં આવી છે ને હું જવાબ દઈ. મારી શોપિંગ તો ધૈરી રહી. હું વિચાર કર્યા હતા, હું સપનું જોયું તું ને આવું થઈ ગયા. જવા કાપાને પકડાવીને વયા ગયા સાહેબ તો મને. આવી ડબલ ની લાલચમાં પડાય નહીં ને તમે પડતા નહીં. તો અત્યારે 5:30 વાગી ગયા અને અમે ખાટલે નહીં ને બેસી ગયા પગથિયે, અમારી ઓસરીનું પગથિયું. ને પ્રિયલ જો રમકડા લઈને શું કરે તું? બહુ ની વાહે લાગી અને બેહવા નથી દેતી. ઓલા બેટ દડે રમે ને બાય ક્રિકેટ, અહીંયા એને જાવ ને. મેં એને કીધું કે હાલ આપણો દડો કાઢી લે, પછી આપણે બેટ દડે રમવા જઈએ, બરોબર? બરોબર, થેન્ક યુ. હાલ તો આમાંથી દડો ગોતો. એ કાકા હમણાં જઈને રમવા, તે છોકરાનો અવાજ થાય ફરી એમ રમતો એટલે એને ખબર પડી જાય કે બધા રમે છે, એને રમવા જવું જ જોઈએ. તે અમે દડો ગોતવા આવ્યા. હવે રમકડા ની કોથળીમાં દડો છે. ઝીણકો દડો તો ગમતો નથી, મોટો જ જોઈએ. હા હવે ઈ ખોલવું જોઈએ. પછી ક્યાં રમવા જાવું? દડો લઈને કેમ રમવા જાવું પ્રિયમ? એ દડો લઈને કેમ રમવા જાવું દીકુ? હવે એ રમકડામાં હસવાઈ ગઈ. કોણ લઈ ગયું તાર 10000 રૂપિયા? કોક આવ્યા હતા સ્કૂટર માં, મારું ગટો કરી ગયા. અજાણ્યા વ્યક્તિ કોક હતા, ખબર નહીં કોણ હોય.
કેમ કે એવા વિડિયા શૂટ કરવામાં વાર જાજી લાગે અને અમાર પ્રિયલ હુતી નથી જાજી થોડી ઘણી હુતી ને આપણે જેવા ઉતારવા જઈએ ને તો એમ કે મને તેડી દે ને કે મને રમાડો ને કે મારી પાસે બેહો જ્યાં આપણે પાસે બેઠા ને તો એનું કાંઈ નહીં નાગડે કે એના પપ્પા કંઈક કરવા જાય તો હું મારા આવું બનાવીથી ઊભો ન થવા દે પ્રિયલ ચાલ પપ્પા જાય જાઓ તમે બે દળ રમવા જાઓ હું જાઉં ને જાઓ તો હાલો ટાટા ટાટા જો જાય હું જાઉં હમણાં એટલી ને પપ્પાની વધારે એવા થઈ ગઈ ને મારી પાસે નતા આવતી તો આમ રમતે ચડે ને તો રમવા માંડે આમ બાકી આમ કઈ વાંધો નથી થઈ જાય ચાલુ થઈ જાય ચાલુ જો માં પ્રિયલ ગુગલાવ ને નાખ્યા ને ઘઉં જો ઓલા ખાવા આવ્યા ને ચણે કેમ કબૂતર કેમ ચણે પ્રિયલ કબૂતર કેમ ચણે જો કેમ ચણે જોયું ધ્યાન તો તરત પડી જાય બેદી માથું કેમ કરે બેદી કેમ માથું કરે આમ દેખાડ ને ગટો તારો દેખાય બધાને ગટો જોવા આવ્યા બધા આમ જો ને જોતી ને જોવી તો ધરાર ખેલ કરસ પ્રિય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો બધાય આજે નવીન રીતે અલગ મૂક્યો વિડીયો તમને પણ જોવાની મજા આવે અને એમાં અમને ઉતારવામાં તો ઝાઝી વાર લઈ ગઈ પછી આને એડિટ કરવામાં એટલી મહેનત લાગે વધારે એમાં મહેનત લાગે પણ આવો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ગમ્યો કે નહીં દીકુ હાલો હર હર મહાદેવ કરી દેવું ને આમ જોતો એકના ડબલ ન કરાય કરાય પીયું નો કરાય એકના ડબલ નો કરાય કહેવત છે ને કે લાલચ બુરી બલા હે લાલચ થી દૂર રહેવાનું તો બધાને ખબર જ હોય ચાલો આમ જો ને તો જો બસ હવે આજનો વિડીયો અહીં આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અહીંયા દડો ગોતી લીધો હર હર મહાદેવ દડો દેખાડ તારો હવે ક્યાં રમવા જાવું ભાઈગી છોકરી રમવા ભાગો જાઓ ટાટા આવજો બૂટ તો પહેરતી છે બૂટ જાય એ બૂટ પહેરતી છે કે તું હાલે બૂટ તારા બૂટ હાલ આવે બૂટ પહેરીને બધા રમે હાલો હર હર મહાદેવ કર દે પેલા વાહ